સુરતના ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં એટીએમ તોડવાની કોશિશ કરતા 3 બાળ કિશોરને ભેસ્તાન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે એસીપી એમપી ગોહિલે જણાવ્યું હતું કે ભેસ્તાન પોલીસ સ્ટેશનની બાજુમાં ઇન્દિરા વનનું એટીએમ સેન્ટર આવેલું છે। 31 માર્ચ 2025ના રોજ એટીએમ સેન્ટરમાં 3 અજાણ્યા ઈસમો આવે છે અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે અને મશીનને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે। આ અંગે એટીએમના ઝોનલ અધિકારીએ ફરિયાદ દાખલ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી। આ અંગે પોલીસ તાત્કાલિક 3 ઈસમોની ધરપકડ કરી છે। પકડાયેલ 3 આરોપીઓ બાળકિશોર છે। હાલ પોલીસે 3ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન બ્રિજની બાજુમાં ઇન્ડિયા વનનું એટીએમ સેન્ટર આવેલું છે। આ એટીએમ સેન્ટરમાં 31 માર્ચના સાંજના સમયે 3 અજાણ્યા ઈસમો એટીએમ સેન્ટરમાં આવે છે અને ત્યાં આવી અને એટીએમ મશીન સાથે છેડછાડ કરે છે, તેને નુકસાન કરે છે અને ચોરી કરવાની કોશિશ કરે છે। જે અનુસંધાને આના જે એવિડન્સ મળ્યા એ આધારે એટીએમ જે કંપની જે છે એના ઝોનલ મેનેજરે ફરિયાદ આપેલી હતી અને એ ફરિયાદ આધારે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ચોરીની કોશિશ અને નુકસાનનો ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની તપાસ ચાલુ હતી। અમુક એવિડન્સ ગુનાની તપાસ દરમિયાન મળી આવેલ, અમુક ફૂટેજ મળી આવેલ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના કર્મચારીઓને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી, જે આધારે 3 ઈસમોને પોલીસ તપાસ માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવેલા હતા। આ 3 ઈસમોની પ્રાથમિક પૂછપરછમાં અને એમના ઉંમરના પુરાવા બાબતે તપાસ કરતા આ 3 જણ જે છે એ માઇનોર જણાઈ આવેલા છે, એટલે કે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જણાઈ આવેલા છે અને એમની પ્રાથમિક પૂછપરછમાં એમને ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ચોરી એમણે 7,000 ની ચોરી કરેલાની કબૂલાત કરેલ છે। જે આધારે આ 3 બાળ કિશોર જે છે એમને તાબામાં લેવામાં આવેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। આ 3 જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે એવું જણાવેલું છે કે આના પહેલા એમને કોઈ ગુનો કરેલો નથી એવું એમને જણાવેલું છે।